વોર્ડ નંબર 15ના કોંગ્રેસ ઉમેદવારની અટકાયત કરવામાં આવી છે। વોર્ડ નંબર 15ના કોંગ્રેસ ઉમેદવાર મકબૂલ દવદાણીની અટકાયત થતા કોંગ્રેસ લાલગુમ થઈ છે। કેન્દ્રના 100 મીટરમાં મકબૂલ દવદાણી અને તેમના સાથીઓ પ્રચાર કરતા હોવાનો દાવો કરાયો છે। મનપામાં વિપક્ષના પૂર્વ નેતા વશરામ સાગઠિયા અને મકબૂલ દવદાણીના પ્રહાર ગઈ રાતથી જ અમારા કાર્યકર્તાને પોલીસ હેરાન કરી રહી છે તેવું પૂર્વ વિપક્ષ નેતાનું કહેવું છે। ભાજપ ડરી ગઈ હોવાથી કોંગ્રેસના ઉમેદવારોને હેરાન કરે છે। પ્રચાર કરવાની વાત કરી અને મારી અને 20 કાર્યકર્તાની અટકાયત કરી છે। 2 કલાક અમારી અટકાયત કરી અને ભાજપે બોગસ મતદાન કરાવ્યું। વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવારની અટકાયત છે તે કરવામાં આવી હતી। મકબૂલ દાઉદાણીની અટકાયત છે તે કરવામાં આવી હતી। વસરામભાઈ આપણી સાથે છે। વસરામભાઈ, શું કહેશો તમારા સાથી ઉમેદવારની અટકાયત કરો? ભાજપના લોકો જાણી જોઈ સાહેબ અમને લોકોને ડિસ્ટર્બ કરે છે, એને બૂથ સ્કેપરિંગ કરા છે અને એની જગ્યાએ ખોટા મતદાનો નખાવા છે, એની કાર્યવાહી હાલ થઈ રહી છે। એટલા માટે આ બધું કરે છે। અમારે 1.5 કલાક બગાડી 1.5 કલાક અનુસંધાનના ધાક ધમકી ખુલ્લેઆમ લોકો ગુંડા હોય રીતે પહોંચી ગઈ પોલીસ અને અમને ઉપર હુમલો પણ કર્યો છે, એ વ્યાજબી નથી। જે પ્રમાણે જે આ મકબૂલ છે તેની અટકાયત છે તે કરવામાં આવી હતી। મકબૂલભાઈને ભાઈ શું થયું હતું? ભાઈ મકબૂલભાઈ, શું થયું હતું? યાર અમારો ટાઈમ 2 કલાક તો આ લોકો બગાડી ગયા। 2 કલાક એટલે શું કહીને તમને? ભાઈ અમે એક મંડપ નીચે ઉભા હતા, 100 મીટરની અંદર મંડપ હતો, એ કોઈ કાર્યાલય નહોતું કે ક્યાંથી કોઈ જાતનો પ્રચાર નહોતા કરતા અને બીજા લોકો વિસ્તારના ઉભા હતા, એને પણ બિચારાઓને કોઈ જાતની કોઈ પોલીસ સ્ટેશન નથી જોયું, એને પણ બેસાડી લીધા। અને આ બીજેપીનું એક કાવતરું છે અને આ બીજેપી આવો કાલ રાતના ષડયંત્ર કરે છે। કાલ રાતે પણ અમારા 2 છોકરાને ક્રાઇમ બ્રાન્ચે લઈ ગયા હતા, જેની ઉપર એક પણ પ્રોહિબિશનનો ગુનો નથી અને એ લોકોને અમે પૂછ્યું તો એમ કીધું કે ભાઈ આ લોકોને પ્રોહિબિશનમાં લેવા। ભાઈ સાહેબ, એક પણ ગુનો નથી પ્રોહિબિશનનો। પછી ખાલી ખોટી રીતે હેરાન કરવાની બીવરાવવાની વાત હતી કે રાતે બધાને બીવરાવી તો ધીમા પડી જાય। આ બધું અમારી ઉપર બહુ ષડયંત્ર રચે। ચોક્કસથી જે પ્રમાણે જે વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર છે તેમને અટકાયત છે તે કરવામાં આવી હતી। રાજકોટ પોલીસ દ્વારા અટકાયત છે તે કરવામાં આવી હતી। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો। આ થોરાડા પોલીસ સ્ટેશન છે, તેઓ હાલ પોલીસ સ્ટેશન બહારથી નીકળ્યા છે, પરંતુ જે પ્રમાણે વોર્ડ નંબર 15 છે તે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, એવામાં કોંગ્રેસના જ ઉમેદવારની અટકાયત કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે। પોલીસ ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, સાથે સાથે ભાજપ ઉપર પણ અનેક ગંભીર પ્રકારના આક્ષેપ છે તે હાલ કરાયા છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ ચંદ્રબાબુ, ટીવી ન્યૂઝ, રાજકોટ। બિલકુલ, અને એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। ક્યાંક આક્ષેપ પ્રતિ આક્ષેપો, ક્યાંક ચૂંટણી બહિષ્કારની વાત, ક્યાંક મતદારોનો ભારે ઉત્સાહ। ફરી એક વખત ચર્ચા કરવી છે અને ચર્ચા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ગેસ્ટ પણ જોડાયેલા છે। ભાજપ નેતા કિશનસિંહ સોલંકી આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર હેમાંગભાઈ રાવલ પણ આપણી સાથે જોડાયા છે અને વરિષ્ઠ પત્રકાર આપણી સાથે નરેશભાઈ વરિયા પણ જોડાયેલા છે। કિશનસિંહ, સવાલ આપને કરવો છે, કારણ કે જે રીતે રાજકોટના એ દ્રશ્યો જોયા, ગંભીર આક્ષેપો પણ ઉમેદવારે કર્યા છે। 2 કલાક સુધી તેમની અટકાયત કરવામાં આવી અને એના જ કારણે 2 કલાક તેમનો સમય પણ બગડ્યો તેવી પણ તેમણે વાત કરી છે। અને ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ ઘણા એવા નેતા હોય, દિગ્ગજ નેતા હોય, સાંસદ હોય, ધારાસભ્યો હોય, એમણે જાહેર મંચ પરથી ઘણી વખત એક ધમકીભર્યો સૂર પણ આલાપ્યો છે। અને આપને શું લાગે છે, કારણ કે એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક હોય, છેલ્લા સમયગાળાનો પ્રચાર પણ એ સમયગાળા દરમિયાન ચાલતો હોય, જો ભાજપે કામ કર્યા જ હોય તો પછી એ ડર શાનો? ધમકીભર્યો મેસેજ શા માટે લોકોને આપવાની જરૂર પડે? કોઈ જ ડર કે કોઈ જ ધમકી ભારતીય જનતા પાર્ટી ક્યારેય આપતું નથી। ભારતીય જનતા પાર્ટી માત્ર અને માત્ર વિકાસ અને વિકાસ એકમાત્ર મંત્ર લઈને ચાલે છે। સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ મુદ્દાઓ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે। જ્યાં પ્રશ્નો ઉભા થયા છે ત્યાં પણ અમે ચર્ચા માટે તૈયાર હતા, જ્યાં પણ વિપક્ષે ધ્યાન દોર્યું છે ત્યાં પણ અમે મુદ્દાઓને લઈને જ સંમત હતા અને મુદ્દાઓ ઉપર જ અમે ચર્ચા કરવા માંગતા હતા। રહી વાત રાજકોટના કે બીજા કોઈ જગ્યાએ થતા ઇન્સિડન્ટની વાત કરો છો તો અત્યારે સંપૂર્ણ તંત્ર ઇલેક્શન કમિશનના હાથમાં છે। ઇલેક્શન કમિશનને જ્યાં જરૂર પડશે, ગાઈડલાઈનનો ભંગ થતો હશે ત્યાં અમારી ઉપર પણ પગલાં લેવામાં આવે છે અને વિપક્ષો ઉપર પણ પગલાં લેવામાં આવે છે। એટલે આ વિષય ઇલેક્શન કમિશનનો છે, ભારતીય જનતા પાર્ટીનો વિષય નથી। હમણાં ડ્યુ રિસ્પેક્ટ ટુ નરેશભાઈ હમણાં એમના એક સંબોધનમાં કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક લડાઈ છે, તો ના, સોરી, ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંય આંતરિક લડાઈ ક્યાંય દેખાઈ નથી। કોઈ જગ્યાએ આંતરિક લડાઈના કોઈ દ્રશ્યો મીડિયાએ બતાવ્યા નથી। એટલે આંતરિક લડાઈ ભાજપમાં નથી। અમારી લડાઈ છે વિકાસ માટેની, અમારી લડાઈ છે પ્રજા માટેની, અમારી લડાઈ છે જે ગુજરાત વિકાસની હરણફાળ ભળી રહ્યું છે એમાં ક્યાંય ઊની આંચ ના આવે એના માટેની, અમારી લડાઈ છે આ પ્રજાનો વિશ્વાસ જે ભારતીય જનતા પાર્ટી ઉપર છેલ્લા 30 વર્ષથી છે એ વિશ્વાસ
નો ક્યાંય ભંગ ના થાય, અમારા ઉમેદવારો સતત આ યજ્ઞ છે વિકાસની, એમાં આહુતિ આપતા રહે, એના માટેની આ લડાઈ છે. આ ગુજરાતની અસ્મિતાની લડાઈ છે, આ ગુજરાતના સ્વાભિમાનની લડાઈ છે, આ ગુજરાતની પ્રજાની લડાઈ છે, આ વારંવાર થતા ગુજરાતના અપમાનની સામેની લડાઈ છે, આ વારંવાર નરેન્દ્રભાઈ મોદીના થતા અપમાનની સામેની લડાઈ છે, દેશના વડાપ્રધાનના અપમાન જે થઈ રહ્યું છે એની સામેની લડાઈ છે, મહિલાઓને એમને હક અને સન્માન નથી મળતો એના માટેની લડાઈ છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો દેવદુર્લભ કાર્યકર્તા જે લડાઈ લડી રહ્યો છે એ દેશના ભવિષ્ય માટે, રાજ્યના ભવિષ્ય માટે, છેવાડાના માણસના કલ્યાણ માટે અને ભારતીય જનતા પાર્ટીની રાજ્ય અને કેન્દ્ર સરકારોની જે કલ્યાણકારી નીતિઓ છે, જે વિકાસનું એક દીર્ઘદ્રષ્ટુ વિઝન છે ગામડાથી લઈને શહેરો સુધીનું, એ કાર્યાન્વિત થાય એના માટેની આ લડાઈ છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે પ્રજામત આ વખતે પણ પુનરાવર્તનના માર્ગે. ઓકે હેમાંગભાઈ, હવે જે તે કિશનસિંહજીએ વાત કરી છે કે ક્યાંય એવા મનભેદ કે મતભેદ નથી પાર્ટીની અંદર, ઘણી ખરી વખત કોંગ્રેસમાં પણ એવા મનભેદ સામે આવ્યા, શું એને પાર પાડી લીધા છે? શું મતદાન મથકો સુધી એ વિવાદ નહીં જાય એની ખાતરી આપને છે? જો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કિશનભાઈ જે વાત કરે છે એમને તો કરવી પડે, પણ મૂળ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જો આંતરિક વિખવાદ ના હોત તો હાર્દિકભાઈ પટેલ આવીને એવું ના બોલવું પડે કે જે અપક્ષ ઉમેદવાર ઉભા છે એ જે ભાજપમાંથી ઉભેલા છે એને અમે હવે કોઈ પણ જગ્યાએ ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં નહીં લઈએ. એનો જ મતલબ એ છે કે એમનામાં આંતરિક લડાઈ છે. નાના કાર્યકર્તાઓથી લઈને ઉપરના સુધીના ભારતીય જનતા પાર્ટીની અંદર પહેલા 2 ગ્રુપ હતા, હવે 3 ગ્રુપ છે. પૂર્વ પ્રમુખનું ગ્રુપ છે, અત્યારના પ્રમુખનું ગ્રુપ છે, 4 ગ્રુપ છે. આનંદીબેન અને અમિતભાઈનું તો ગ્રુપ ખરું જ. એટલે આંતરિક લડાઈ ભાજપમાં ચરણસીમા ઉપર છે. અને જયારે ચરણસીમા ઉપર આંતરિક લડાઈ હોય ત્યારે જ તમારે આ ડર આવે છે કે ભાઈ સાલું અમે જીતી નહીં શકીએ. આણંદના સંસદ સભ્ય જાહેર સ્ટેજ ઉપરથી બોલે કે અમે કોઈ પણ જગ્યાએ અમારા જો કોંગ્રેસવાળા ચૂંટાશે તો અમે એને ગ્રાન્ટ નહીં આપીએ. અલા ભાઈ, આ તમારી તુવેરદારની કંપનીના એમ્પ્લોય નથી, આ પ્રજા મત આપવાની છે. ગ્રાન્ટ છે એ પ્રજાની પોતાની પરસેવાની કમાણીની જે છે મહેનત, એનેથી ટેક્સના પૈસાની ગ્રાન્ટ હોય છે. જાહેરમાં તમે તલવારો લઈને તલવારબાજી કરો, વડોદરાની અંદર તમે જોઈ, તમે ધમકીઓ આપો જાહેરમાં કે પેલા જસાભાઈ બારડ જે છે ભગાભાઈ બારડ એ ત્યાં કહે છે કે સમાજના મારા લોકો જો મને વોટ નહીં આપે તો મારા દરવાજા બંધ છે. એટલે આ બધી વસ્તુઓ જે છે એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીમાં તીવ્ર આંતરિક લડાઈ છે. પણ સાથે સાથે હું કોંગ્રેસની વાત કરું તો કોંગ્રેસની અંદર કોઈ જાતની લડાઈ નથી. અમે બધા જ અત્યારે જે લડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સામે, તમે જોયું અત્યારે પણ અમારા ઉમેદવાર વોર્ડ નંબર 15 ને 2 કલાક જે ખોટી રીતે અટકાયત કરી દેવામાં આવી છે. તમારા માધ્યમથી મારે આ પોલીસ અધિકારીઓને પણ કહેવું છે કે ભાઈ સત્તા કોઈ દિવસ કાયમી નથી હોતી. આજે તમારી સત્તા છે, ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, તો કાલે અમારી સત્તા આવવાની છે. તમારું લિસ્ટ છે એ અમે તૈયાર રાખેલું છે. જ્યારે પણ અમે આવીશું ત્યારે જે લોકોએ ગેરકાયદેસર કામ કર્યું છે એને જડબાતોડ જવાબ આપવાના છીએ. અને જનતા તો અત્યારે જવાબ આપી જ રહી છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઢોલ નગારા સાથે જાય છે, એમને બોડકદેવ જેવા વિસ્તારની અંદર પાછા ધકેલવાની અંદર આવે છે. ભાજપના લોકો એટલા બધા હતપ્રભ થઈ ગયા છે કે ચાલુ ભાજપની જે રેલીઓ એમાં મહિલાઓને મારવામાં આવે છે. એટલે આ બધી પરિસ્થિતિ છે, એમાં ભારતીય જનતા પાર્ટીનો ગરબો ઘેર આવવાનો છે અને કોંગ્રેસને લોકો મત આપીને જીતાડીને આગળ વધારવાના છે. અને આપણી સાથે અત્યારે નરેશભાઈ પણ જોડાયેલા છે. નરેશભાઈ, સવાલ અહીંયા કારણ કે આ ચૂંટણીને 2027 પહેલાની સેમીફાઇનલ ગણવામાં આવી છે, પરંતુ આ વખતે જ્યારે મતદારો મતદાન મથકે જઈ રહ્યા છે ત્યારે મતદારોનો ખરેખર આટલા સમયગાળા દરમિયાન જ્યારે આપણે નોટ કર્યું તો એ મિજાજ કેવો જોવા મળ્યો છે અને એની સાથે સાથે મતદાન મથકે આ વખતે જ્યારે મતદાર જશે ત્યારે શું વિચાર સાથે જશે? તો વૈભવીબેન, હું છે ને કિશનભાઈનો જવાબ આપી દઉં જી કે આંતરિક લડાઈની આંતરિક કલહની વાત કરી હતી અને છે નહીં સ્વીકારવાની, કારણ કે એમની એ હોય છે મુશ્કેલી કે સ્વીકારી ન શકે જાહેરમાં. સુરત શહેરની અંદર મુખ્યમંત્રીની સભા થાય છે, ખુરશીઓ ખાલી રહે છે. અહીંયા સંગઠન ક્યાંય નહોતું. સુરતમાં ધારાસભ્યોના માનીતા લોકોને ઉમેદવાર બનાવ્યા છે. એટલે આંતરકલહ નથી, એ કદાચ એમને ત્યાંનો નહીં, હું સુરતનો તો કહું છું ને આખા રાજ્યમાં પણ છે. બીજી વાત કે પ્રજામાં નિરાશા પણ છે. અત્યારે આપણે મતદાનના જે આંકડા જોઈ રહ્યા છે એ આંકડાઓ અત્યારે સવારનો સમય છે એટલે લાગે હમણાં તીવ્ર ગરમી શરૂ થશે. અને બીજું કે આ વખતે SIR છે,
એટલે આખા ગુજરાત રાજ્યની અંદર 73 થી 73.5 લાખ જેટલા મતદારોના નામ કમી થયા છે. એ મૃત્યુ હશે, માઇગ્રેશન હશે, એ સિવાય પણ કમી થયા છે. એટલે જે ખરેખર મતદાનની જે સંખ્યા આવશે ત્યારે આપણને ખબર પડશે કે વાસ્તવિક રીતે કેટલું મતદાન થયું છે. બીજું કે પ્રજામાં આ વખતે એટલું ચોક્કસ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ઘાલમેલ એવી કરી નાખીએ છીએ, રાષ્ટ્રીય મુદ્દા, આંતરરાષ્ટ્રીય મુદ્દા અને એક વ્યક્તિને મત આપવાની એવી વાત હતી. પણ આ વખતે પ્રજાકીય મને એવું માનસ લાગે છે કે પ્રજામાં એક મત છે. તમે જેટલાના ઇન્ટરવ્યુ લો છો એમાં કહે છે કે અમને સ્થાનિક મજબૂત વ્યક્તિ જોઈએ. બિલકુલ. નરેશભાઈ, આપને હું અટકાવવા માંગીશ. અત્યારે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડાના ફાગવેલના ચિખલોડ ગામમાં મતદાન મથક ખાલીખમ જોવા મળ્યું છે. ત્રણેય બૂથ પર હજુ સુધી એક પણ મતદારે મત નથી આપ્યો. ચિખલોડ ગામને ફાગવેલમાં સમાવેશ કરવામાં આવતા હવે ચૂંટણીનો બહિષ્કાર લોકોએ કર્યો છે. કપડવંજ તાલુકામાં ગામને યથાવત નહીં રખાતા લોકોમાં પણ વિરોધ જોવા મળ્યો છે અને એ વિરોધ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે. કારણ કે ફાગવેલ ગામના ચિખલોડ ગામના આ દ્રશ્યો છે કે જ્યાં મતદાન મથક સંપૂર્ણપણે ખાલી છે. એક પણ વ્યક્તિ મતદાન કરવા માટે નથી પહોંચ્યું. ત્રણે બૂથ હજુ પણ ખાલી છે અને 12 વાગ્યાનો સમયગાળો થવા આવ્યો છે, પરંતુ એક પણ મતદાન મથક પર એક પણ મતદાર પહોંચ્યું નથી. ચિખલોડ ગામને ફાગવેલમાં સમાવતા ચૂંટણી બહિષ્કારની ચીમકી પહેલેથી જ ઉચ્ચારવામાં આવી હતી અને આ વખતે એ મતદાન મથક પર દેખાઈ રહ્યું છે. અને આજ મુદ્દે સંવાદદાતા નિખિલ ફોન લાઈન પર છે. નિખિલ, એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મહાજંગ, તમામ જગ્યાએ અત્યારે મતદાન થઈ રહ્યું છે, મતદારો પહોંચી રહ્યા છે મતદાન કરવા માટે, પરંતુ ચિખલોડ ગામમાં તો કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે કારણ કે મતદાન મથક સંપૂર્ણપણે ખાલીખમ છે. શું ખરેખર સ્થિતિ છે ત્યાં? જી વૈભવી, ચોક્કસથી જણાવીશ કે આ જે નવરચિત ફાગવેલ તાલુકાનું ચિખલોડ ગામ છે ત્યાં 3 જેટલા મતદાન બૂથ આવેલા છે, પરંતુ હજી સુધી એક પણ મતદાર અહીં મતદાન મથક પર મત આપવા માટે પહોંચ્યા નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ જે તમામ મતદારો છે તે કપડવંજ તાલુકામાં યથાવત રાખવાના નિર્ણયને લઈને અડગ રહ્યા છે. તેઓને જે નવરચિત ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ આ જે ગ્રામજનો છે એક સુરે કહી રહ્યા છે કે તે તમામને કપડવંજમાં યથાવત રાખવામાં આવે, તેના લઈને આ સમગ્ર વિરોધ નોંધાવ્યો છે. અને આજે મતદાનનો એટલે કે ચૂંટણીનો મહાપર્વ છે, પરંતુ એક પણ મતદાર આ મતદાન મથકે પહોંચ્યા નથી અને સમગ્ર ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જી બિલકુલ, આભાર નિખિલ જોડાવા માટે અને તમામ જાણકારી માટે. તો આ તરફ ડાંગના આહવામાં પણ મતદાન સમયે ચૂંટણીનો બહિષ્કાર કરાયો છે. કોટમદર ગામના સ્થાનિકોએ ઉમેદવારોની ચિંતા હવે વધારી દીધી છે, કારણ કે મતદાન વચ્ચે આ ગામમાં સંપૂર્ણપણે સન્નાટો જોવા મળ્યો છે. મતદારો મતદાનથી દૂર રહેતા ઉમેદવારો ચિંતિત બન્યા છે. રોડ નહીં તો વોટ નહીં, આ બેનર સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અન્ય ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે. અમને પ્રેશર કરે છે કે રોડ નહીં તો મત નહીં, પુલ નહીં તો વોટ નહીં, આવું કરીને અમે પછી અમે ગામ ભેગા કર્યું. 2-3 દિવસ ભેગા કરીને અમે બધા ગામને હળી મળીને સાથે રાખીને અમે આ નિર્ણય લીધો કે આ વખતે આપણે બહિષ્કાર કરશું અને મતદાનનો બહિષ્કાર કરશું અને મતદાન નહીં કરશું, જેથી કરીને અમારું કઈ તંત્ર ધ્યાન પર લે અને અમારું આગળનું રોડનું પુલનું કામ થાય. જો આ ચૂંટણીમાં પણ આવતા સમયમાં જો અમારું કામ નહીં થાય, પુલ અને ગામનો રોડ, તો અમે આવતી વિધાનસભા છે, સાંસદ સભા છે, એમાં પણ અમે અમારા ગામનો બહિષ્કાર રહેશે અને અમે અમારી રીતે જ ગામનું તંત્ર ચલાવશું.